क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત ખેડૂતોની. ખેડૂતોને ખેતી કરવી છે પણ ખૂટે છે ખાતર. કોડીનાર સંઘમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર જોવા મળી. 300 જેટલા ખેડૂતો યુરિયા ખાતર માટે ઉમટી પડ્યા. 55 ટન યુરિયા ખાતરનો જથ્થો આવતા ખેડૂતોમાં પડાપડી જોવા મળી. રોજનું 50 ટન યુરિયા ખાતર આવવા છતાં ખેડૂતોમાં યુરિયાની અછત પડી રહી છે. આ તરફ સુરેન્દ્રનગરમાં યુરિયા ખાતર લેવા માટે ડેપો પર પડાપડી જોવા મળી. 10 દિવસ બાદ ડેપોમાં યુરિયા ખાતરની એક ગાડી આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. સમયસર ખાતર ન મળતા પાકને નુકસાન જવાની ખેડૂતોની ભીતિ છે. હાલ જીરું, વરિયાળી સહિતના પાક માટે ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે, કારણ કે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ઉનાના ખેડૂત ભરત સિંગળ, અરવલ્લીના ખેડૂત રાહુલ ગામેતી અને સુરેન્દ્રનગરના ખેડૂત રણજીતભાઈ ઝાલા. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા સવાલ ભરતભાઈ આપને કે આપના વિસ્તારમાં કયા પ્રકારની સ્થિતિ છે, કેવી પ્રકારની મુશ્કેલી અત્યારે આપના વિસ્તારમાં ખાતરને લઈને પડી રહી છે? જી, આજે ખેડૂતોની જ્યારે વાત કરો છો ત્યારે ન્યૂઝ કેપિટલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું કે ખેડૂતોની વેદનાને આપ સમજી રહ્યા છો. ખાસ કરીને ગુજરાતમાં જે પરિસ્થિતિ છે એ ઉનામાં છે. તમામ ગુજરાતના તાલુકાઓમાં ખાતરની અછત જોવા મળી રહી છે. સૌપ્રથમ જ્યારે રવિ પાકોનું વાવેતર થતું હોય ત્યારે પાયાના ખાતરો માટે ખેડૂતોએ ખૂબ દોડાદોડી કરી. એ પછી અત્યારે પૂરતી ખાતર કે જેને પાક માટે ખૂબ મહત્વના હોય છે. પાકની અલગ અલગ કટોકટી અવસ્થા હોય છે અને અવસ્થા મુજબ જો પોષણ વ્યવસ્થાપન ના થાય તો ઉત્પાદન સામે ખૂબ મોટી અસર પડતી હોય છે, જ્યારે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે આજે ઉનામાં પણ એવી જ ખરાબ પરિસ્થિતિ છે. લોકો લાઈનમાં ઉભે છે. લાઈનમાં ઉભા પછી પણ એને 2 થેલી માંડ યુરિયા મળે છે. એ પણ તમને કદાચ ખ્યાલ હશે કે આખા ગુજરાતમાં રવિ કૃષિ મહોત્સવની જ્યારે શરૂઆત કરી 6 તારીખ 7 તારીખ 2 દિવસ દરમિયાન, તો એમાંથી એક ઉના તાલુકો એવો છે કે ત્યાં અમે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. હવે તમે જે મોટી મોટી વાતો કરો છો એનો કોઈ મતલબ નથી. ખેડૂતો ખરેખર સમસ્યાઓનો સામનો કરે છે અને સમસ્યાઓ માટે તમારે કામગીરી કરવી જોઈએ, સમયસર કરવી જોઈએ. એ માટે અમે વિરોધ નોંધાવ્યો અને પછી ઉનામાં યુરિયા મળતું થયું. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે સરકારનું વ્યવસ્થાપન તો નબળું છે જ, પણ સાથે સાથે અહીંના જે દલાલો છે એને કૃત્રિમ અછત ઊભી કરી હોય એવું લાગી રહ્યું છે. એટલે સમગ્ર ગુજરાતમાં આવી પરિસ્થિતિ છે. બિલકુલ ભરતભાઈ, સવાલ એ થાય કે કોણ આ ખાતર જે ખેડૂતોનું ખાતર છે એના પર કાતર લગાવે છે? આપે કહ્યું કે વચેટિયાઓ, વેપારીઓ. શું આપના વિસ્તારમાં પણ આ પ્રકારની સ્થિતિ છે જે સરકાર એવું કહે છે કે જથ્થો પૂરતા પ્રમાણમાં જે તે જગ્યાએ યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવે છે, તો પછી આપના સુધી, ખેડૂતો સુધી આ જથ્થો પહોંચતો કેમ નથી? ના, એટલે ખાસ આમાં ઘણા બધા કારણો જવાબદાર છે. જ્યારે કોઈ જથ્થો પૂરો પાડવામાં આવે છે તો જે ખાતર બનાવતી કંપની છે, મને એવું લાગે છે કે ફરજિયાત જે ડીલરો છે અને નેનો યુરિયા, નેનો ડીએપી કે અમુક જે ખાતરો, જે નવા ખાતરો બજારમાં મૂક્યા હોય ફરજિયાત આપે છે. અને જ્યારે આ ત્રણેય વસ્તુ ફરજિયાત આપે છે ત્યારે ખેડૂતોને પણ ડીલરો દ્વારા ફરજ પાડવામાં આવે છે કે તમારે યુરિયા જોતું હોય અથવા તો ડીએપીમાં પણ એવું જ પરિસ્થિતિ હતી, તો તમારે ખાતર જોઈતું હોય તો તમારે નેનો યુરિયાની બોટલ લઈ હોય. જો અત્યારે ખાસ યુરિયાના ભાવ જોવા જઈએ તો 267 રૂપિયાની આજુબાજુ છે. એની સામે જો નેનો યુરિયા 2 થેલી આપે તો એ 220-30 રૂપિયાનું તો નેનો યુરિયા જ છે. અને જો નેનો ડીએપી પકડવામાં આવે તો 550-600 રૂપિયા 500 ml ના ભાવની વાત કરીએ તો એ ભાવ છે. તો ખેડૂતોને 267 મળતી ખાતરની બેગની સામે એને કેટલા રૂપિયાનું લોડિંગ વધારાનું આવે છે એ સૌથી મોટો પોઈન્ટ છે. એટલે આ પણ એક મુદ્દો છે ખાતરની અછત થવાનો. બીજો મુદ્દો એ છે કે ગુજરાતમાં એવા ઘણા ગોડાઉન છે જ્યાં હજારો થેલી મોઢે ખાતરોનો સ્ટોરેજ થઈ રહ્યો છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ગોડાઉન છે સરકારી ટોકરે નોંધાયેલા નથી. પોતાના પ્રાઇવેટ જે ગોડાઉન છે એની અંદર અત્યારે ખાતરનું સ્ટોરેજ છે. મેં અગાઉ જ્યારે 6 અને 7 તારીખે વિરોધ નોંધાવ્યો ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબને કીધું હતું કે સાહેબ આવો મારી સાથે, હું તમારી સાથે આવું અને જ્યાં ખાતરનું સ્ટોરેજ છે અને એ સ્ટોરેજના કારણે અત્યારે ઉનામાં કૃત્રિમ અછત ઊભી થઈ છે.
મને એવું લાગે છે કે ઉનામાં જો આવી પરિસ્થિતિ હોય તો આખા ગુજરાતના તમામ તાલુકામાં પણ આવી જ પરિસ્થિતિ હોઈ શકે, એટલે આ કારણો બધા જવાબદાર છે એવું મને લાગે છે. બિલકુલ, ઉનામાં આ પ્રકારની સ્થિતિ છે. અરવલ્લીથી રાહુલભાઈ જોડાયા છે, પોતે ખેડૂત છે. રાહુલભાઈ, કયા પ્રકારની સ્થિતિ અરવલ્લી અને આસપાસના વિસ્તારોમાં? કારણ કે અરવલ્લીમાં ત્યાં મોટાભાગે જે ખેતી થતી હોય, શિયાળુ પાક લેવાનો હોય, ત્યારે કયા પ્રકારની મુશ્કેલી આપના વિસ્તારમાં પડી રહી છે? સાબરકાંઠામાં પણ આ પ્રકારની બૂમો પડી રહી છે. મારે આપની પાસેથી રાહુલભાઈ સમજવું છે કે ખેડૂત જ્યારે ખાતરમાં પોતાના પાકને તૈયાર કરવા માટે મથતો હોય, ત્યારે જરૂર પડે, ખાતર ન મળે, ત્યારે કયા પ્રકારની સ્થિતિ રાહુલભાઈ ઊભી થતી હોય છે? અરવલ્લીની અંદર જોવા જઈએ તો છેલ્લા 1 મહિનાથી યુરિયાની ખૂબ અછત જોવા મળેલી છે. અને અરવલ્લી જિલ્લાની અંદર ઘઉંનું વાવેતર લગભગ 1 લાખ હેક્ટર ઉપર કરવામાં આવેલું છે. તો યુરિયાની ખૂબ જરૂરિયાત છે. કેનાલમાંથી પાણી પણ છોડવામાં આવેલું છે. પાણી જોડે યુરિયા આપવું જરૂરી બની જતું હોય છે. એટલે યુરિયાની જો વાત કરીએ તો લગભગ છેલ્લા 1 મહિનાથી લોકો ક્યાંક લાઈનોમાં જઈને જે આ સંગ્રહખોરો હોય છે એમના જોડેથી 10, 20, 30, 40, 50 રૂપિયા જેવું વધારે બ્લેકમાં આપીને પણ લાવતા હોય છે. આની વારંવાર રજૂઆતો કરવામાં આવતી જ હોય છે. અગાઉ પણ અમે તો નીચ કેપિટલનો આભાર માનીશું તો અગાઉ પણ નીચ કેપિટલ દ્વારા યુરિયાની અછતના જે સમાચાર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. છતાં પણ રાજ્ય સરકાર આજે ખેડૂતોને યુરિયા પૂરું પાડવામાં અસક્ષમ દેખાઈ રહી છે ક્યાંક ને ક્યાંક. જેથી કરીને ખેડૂતોનું ઉત્પાદન જે છે એ ઓછું થવાનું પણ એક ભય સતાવી રહ્યું છે. બીજું, હર હંમેશા જ્યારે વાત થતી હોય કે ખેડૂતોને આપણે સમૃદ્ધ બનાવવાનું, તો સમૃદ્ધ બનાવવાની જગ્યાએ જ્યારે એને યુરિયાની જરૂર હોય છે, ડીએપીની જરૂર હોય છે, ત્યારે સરકાર કયા કારણસર સમયસર યુરિયા ખાતર અરવલ્લી હોય યા ચાહે આખા ગુજરાત રાજ્યની વાત હોય, જ્યાં જ્યાં ખાતરની અછત છે ત્યાં પહોંચાડી નથી શકતી. બીજું ખાસ કરીને આપણે વાત કરવામાં કહું તો આજે અરવલ્લી જિલ્લાની અંદર અમારો જે વિસ્તાર છે ભિલોડા તાલુકો છે, અહીંયા ટોટલી આદિવાસી વસ્તી આવેલી છે. તો આદિવાસી વસ્તીની અંદર પણ એક યુરિયા ખાતર લેવા માટે અમુક ગામડાઓની અંદર મંડળીઓ નથી હોતી, તો એમને એક મોટું જે સિટી જેવું હોય છે ત્યાં લેવા જવું પડશે છે. ત્યાં જાય તો એમને યુરિયા ના હોવાના લીધે મળતું નથી, એટલે એમનો સમય પણ વેડફાતો હોય છે અને એમને ધક્કો પણ થતો હોય છે. એટલે સરકાર જે ખેડૂતોને સમૃદ્ધ બનાવીશું, એમનું ઉત્પાદન બમણું કરીશું એમ જે વાતો કરતી હોય છે, તેના સામે જો આ સિઝનની અંદર જોવા જઈએ તો અરવલ્લી હોય યા રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર યુરિયાની અછત તો ન્યૂઝ માધ્યમ મળેલી છે. એટલે આ બ્લેક જે દુકાનો ચલાવતા એમના તો યુરિયા મળી જતું, યુરિયા હાજર સ્ટોકમાં મળી જાય તો આ થવાનું કારણ શું એ એક તો ખ્યાલ નથી આવતો. અને બીજું, ખેડૂતોના હકની વાત હોય તો સરકાર ખેડૂતોના હક ઉપર ક્યાંક ને ક્યાંક આવી રીતે તરાપ મારતી હોય, એમને હેરાન કરતી હોય એવું લાગી રહ્યું છે. આજે આપણે તો એમએસપી માટે પણ ખેડૂતોને ઉપવાસ ઉતરવું પડ્યું છે. તો સરકારે ખેડૂતો માટે તો ખાસ ધ્યાન આપવું જોઈએ. અને જે એક જોવા જઈએ તો મોટા ખેડૂતો હોય એમને ખાતર મળી રહેતું હોય છે કોઈ પણ રીતે, પણ જે નાના ખેડૂતો જેને 1 ગુણની જરૂર છે, 2 ગુણની જરૂર છે, એવા ખેડૂતોને, નાના ખેડૂતોને અત્યારે સરકારે વિચારવું જોઈએ. અને ખાસ કરીને જોવા જઈએ તો અમારા જે આ આદિવાસી વિસ્તારની અંદર વાત કરીએ તો સરકાર દરેક રીતે જે હક હોય એ હક પડાવી રહ્યો એવું લાગી રહ્યું છે. ખાતર જેવી વસ્તુ માટે પણ આજે લોકોને 2 થી 3 વાર મંડળીઓમાં જવું પડતું હોય છે, ત્યાં દુકાનોમાં ખાતર લેવા જવું પડતું હોય છે. એટલે એ સરકારે વિચારવું જોઈએ. અને દરેક સિઝનમાં આવું છે. ચાલો એક સિઝનમાં આપણે તકલીફ થઈ તો સમજીએ, દરેક સિઝનમાં તકલીફ થતી હોય છે એ બહુ દુઃખદ બાબત છે. કૃષિ મંત્રીશ્રીએ પણ આ બાબતની નોંધ લેવી જોઈએ અને જે તે જિલ્લાના ખેતીવાડી અધિકારીઓએ પણ ખેડૂતો જોડે સારી રીતે વાત કરવી જોઈએ. તો ભાઈ ખેડૂતને સમજાવવા જોઈએ કે ખાતર નથી
તો કયા કારણસર નથી એ બિલકુલ. પણ એમને પૂરેપૂરી માહિતી પકડી જોઈએ એવું અમે ઈચ્છીએ છીએ. હાલની અંદર જોવા જઈએ તો ખેડૂત ખાતરની અછત તો જોવા મળેલી જ છે. ત્યારબાદ બીજું કે જ્યારે ખાતરની ગાડી નોંધાવતા હોઈએ છે ત્યારે 5,000 7,000 જેટલું વધારે અલગથી ભાડું આપો એમ પણ અમને જણાવવામાં આવે છે. તો એ પણ આ એક અધિકારીઓ દ્વારા યા વચોટિયા દ્વારા આ થતું હોય એ પણ બંધ થવું જોઈએ એવી પણ અમે સરકાર જોડે એક માંગણી કરીએ છીએ. બિલકુલ, અને એટલે કે એવા બિલકુલ એવા- રાહુલભાઈ, આ સમસ્યા ન માત્ર અરવલ્લી કે ન માત્ર ઉના, આખા ગુજરાતમાં છે. પણ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ ચર્ચા કરીશું કે જે તે વિસ્તારમાં ખાતરનો જથ્થો જાય છે કેટલો અને ખેડૂતો સુધી આ જથ્થો પહોંચવાની આખી સિસ્ટમ કયા પ્રકારની છે, કેવી રીતે મંડળીઓથી ખેડૂતોના ખાતર અને ખેડૂતોના ખેતર સુધી આ ખાતર પહોંચે છે, તેના વિશે ચર્ચા કરીશું એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભરતભાઈ ઉનાથી જોડાયેલા છે, જે ખેડૂત છે, અને સાથે રાહુલ ગામેતી પણ છે, અરવલ્લી અને ભિલોડા વિસ્તારમાંથી જોડાયેલા છે. ભરતભાઈ, એક સવાલ આપને મારે એ પણ સમજવું છે કે કોઈ વિસ્તાર છે, કોઈ ગામ છે અને એની મંડળી છે, તો સરકાર દ્વારા જેટલો ખાતરનો જથ્થો જે પહોંચાડવામાં આવતો હોય છે એ કેટલો મંડળી દીઠ પહોંચાડવામાં આવતો હોય છે? નહીં, ખાસ કરીને ગામડાઓમાં મંડળીને ખાતર આપવામાં આવતું હોય બનતું નથી. બને છે ત્યાં સુધી અમુક મોટા ગામડાઓ હોય ને ત્યાં મંડળી સક્રિય હોય તો ત્યાં ખાતરનો જથ્થો આપવામાં આવે છે. અમારે અત્યારે જોવા જઈએ તો અઠવાડિયામાં 1 થી 2 ગાડી યુરિયાનો જથ્થો પૂરો પાડવામાં છે. એક મંડળી હોય ત્યાં લાયસન્સ હોય, એટલે આ જથ્થો છે એ પૂરતો હોય જ ન શકે, કારણ કે હજારોની સંખ્યામાં ખેડૂતોની સંખ્યા હોય અને લાખોની સંખ્યામાં હેક્ટરમાં એનું શિયાળા પાકનું વાવેતર થયેલું હોય. ત્યારે જે જથ્થો મળે છે એ મર્યાદિત છે. એક્સટેન્શન જે રીતે થવું જોઈએ એ રીતે સરકારની વ્યવસ્થા પૂરતી નથી એવું સંપૂર્ણપણે જાહેર થાય છે તો જ લાઈનો લાગી હોય. એટલે અત્યારે જોવા જઈએ તો ઉનાની અંદર 2 થી 3 જગ્યા એવી છે કે ત્યાં ખાતર આવે છે. આખા ઉના તાલુકાની વાત કરીએ, ઉના શહેરની અંદર 2 થી 3 જગ્યાએ ખાતર આવે છે. અને ગામડાઓની વાત કરીએ તો લગભગ એવા 3 થી 4 ગામડાઓ છે કે ત્યાં જો ખાતર કદાચ આવતું હોય તો. બાકી અમારું 7,000 ની વસ્તીવાળું ગામ છે મોટા દેસર, તો ત્યાં લગભગ ખાતર ક્યાંય આવતું નથી, તો એને ઉનાથી જ લેવા જવું પડે છે. એટલે ઉના અમારા માટે એપી સેન્ટર છે અને ત્યાં લગભગ અઠવાડિયામાં 1-2 ગાડી એક મંડળીને આપવામાં આવતી હોય, અથવા તો એબીસી સેન્ટર હોય તો ત્યાં 1-2 ગાડી આપવામાં આવતી હોય છે. મંડળી સિવાય પણ એબીસી ને પણ આપવામાં આવતું હોય છે, અથવા તો કોઈ પ્રાઇવેટ ડીલર હોય તો એને પણ, એને જો લાયસન્સ મેળવેલું હોય તો એને પણ મળતું હોય છે. તો ખાતર છે એ પૂરતા પ્રમાણમાં જથ્થો નથી આવતો એ તો બધા લોકોની સામે છે ને, એ તો અધિકારીઓ પણ સ્વીકારે છે કે ક્યાંક વ્યવસ્થામાં ચૂક થાય છે. જી બિલકુલ રાહુલભાઈ, અરવલ્લીની પણ સ્થિતિ આ જ પ્રકારની છે. બીજું કે જો ખેડૂતને સમયસર ખાતર મળતું નથી તો ખેડૂતને કેટલું નુકસાન થાય, કારણ કે ખેડૂત રાહ જોઈને બેઠો હોય કે યુરિયા આવશે અને કંઈક ખાતર નાખીશું ખેતરમાં તો એનું વળતર મળશે, એનો પાક તૈયાર થશે. જો સમયસર ખેડૂતને એક ઉદાહરણ તરીકે આપની પાસેથી સમજવું છે રાહુલભાઈ. જો સમયસર ખાતર આપવામાં ના આવે તો એમનો સીધું પાક ઉત્પાદનમાં ઘટાડો થાય છે. એ તો આપણે જોઈએ છે. આપણે ઉદાહરણ તરીકે તમે કહેવા માંગો છો તો હું તમને સમજાવું કે જો માણસ હોય એને ભૂખ લાગી હોય એ ટાઈમે જો જમવાનું ના મળે તો એની કામ કરવાની જે શક્તિ છે એમાં ઓટોમેટિક ઓછી થતી હોય છે. એટલે જો ટાઈમસર એને ખાતર ના હોય તો ખાતર આપવાના સમયે જ્યારે ઘઉં ની પહેલી પિયત કરતા હોય, બીજી પિયત કરતા હોય, ત્યાં ક્યારેક આ તો ઘઉં પછી જે ઉપર આપણે કટીમાં ફોટામાં આવતા હોય એ વખત ખાતર આપવાનો સમય હોય અને આપણે ના આપીએ તો ઉત્પાદનમાં 100% ઘટાડો આવવાનો અને ખેડૂતને ઉત્પાદન વધારી અને બજારમાં પણ વેચવાનું હોય છે. આ જોવા જઈએ તો એક એમ કેવું છે કે સરકાર એમ કેમ નથી વિચારી શકતી કે ખેડૂતને આજે આપણે ઉત્પાદન ઓછું થશે તો એનું ઘર છે, પરિવાર છે, એ ચલાવવું પણ એને મુશ્કેલ બને છે. એનું જે ખર્ચો થતો હોય છે એમાંથી એ ઉત્પાદન, જો એટલું ઉત્પાદન ના મેળવી શકતો હોય તો પછી એમ ખેતી માટે હાલ જે ખેડૂતોની પરિસ્થિતિ છે બહુ કપરી પરિસ્થિતિ છે. આજે જગ જાહેર છે, આપણે ટીવી ચેનલના માધ્યમથી બોલીએ તો એવું લાગે કે ક્યાંક આપણે એક સરકારને ખોટી રીતે
વાત રજૂ કરતા હોઈએ એવું, પણ ખરી રીતના ખેડૂતો માટે જે સરકાર વિચારી રહી છે એકદમ એ એમના સરકારના જે વેપારી વર્ગ છે, ઉદ્યોગપતિ વર્ગ છે યા કાળા બજારીઓ છે એમને સાચવવામાં જ રસ છે. ખેડૂતને યા નાના ગરીબ ખેડૂતને સાચવવામાં સરકારના રસ નથી. એ ચોખ્ખી રીતે દેખાઈ રહ્યું છે હાલની પરિસ્થિતિમાં. કેમ કે આખા ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં ખાતરની અછત કેમ ઊભી છે? અછત ઊભી થઈ એના પાછળનું અધિકારીઓ તે પણ કોઈ દિવસ સંશોધન કર્યું ત્યાર પછી ખાતરનું એટલું ઉત્પાદન જ નથી. જ્યારે આપણે વાર્ષિક આંકડા જોતા હોઈએ છીએ તો ભાઈ ખેતીવાડી અધિકારીને ખબર હોય કે જે તે જિલ્લા જે તે તાલુકામાં ઘઉંનું વાવેતર આટલું થયું, ચણાનું આટલું થયું, રાયડાનું આટલું થયું, તો આટલું ઉત્પાદન થયું એના સામે આટલા ટન અહીંયા આટલા મેટ્રિક ટન યુરિયા જથ્થાની જરૂરત, તો એની માગણી સરકાર જોડે કરવી યા પછી વ્યવસ્થા કરવાની છે ખેડૂતો સુધી ખાતર પહોંચતું કરવાની, એની વ્યવસ્થા કરવાની જવાબદારી અધિકારીઓની યા મંડળીઓની હોય છે. તો એના માટે સરકાર કેમ કોઈ એક કાર્યક્રમ નથી કરી શકતી? જેમ કે સરકારના કોઈ ઉત્સવ કરવા હોય તો સરકાર એક નંબર વાઇઝ કાર્યક્રમ કરતી છે. આ પણ એક ખેડૂતને સમૃદ્ધ બનાવવા માટેની જ વાત છે. એટલે અમે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે ક્યાંક તમારી ચૂક થતી હોય, ક્યાંક તમારી ભૂલ થતી હોય તો તમે એના ઉપર પણ એનાલિસિસ કરો અને એનાલિસિસ કરીને ખેડૂતનું ઉત્પાદન કરો, યુરિયા સમયસર મળે એવું તમે કોઈક આયોજન કરો, એવી પણ અમે એક માગણી કરીએ છીએ સરકારશ્રી જોડે, ગુજરાત સરકાર જોડે. બિલકુલ ભરતભાઈ, એ સમજવું છે કે ખાતરની સમસ્યા છે, શું સ્થાનિક ધારાસભ્ય સાથે કોઈ સંપર્ક થાય? ખેડૂતો એમને રજૂઆત કરે છે કે પછી જે ખેતીવાડી સાથે સંકળાયેલા જેટલા પણ અધિકારીઓ છે એમના સુધી રજૂઆત કરવામાં આવે છે? જો રજૂઆત કરવામાં આવે છે તો તેનો ઉકેલ આપને મળે છે ખરા? ના, એટલે એવું બની શકે કે કદાચ ખેડૂતો ડરતા પણ હોય છે, અથવા તો ખેડૂતો પાસે સમયનો પણ અભાવ હોય કે ભાઈ ખાતર માટે દોડવું કે પછી રજૂઆત કરવા માટે જવું. અને એકલ દોકલ ખેડૂતો રજૂઆત કરવા જાય તો કોઈ સાંભળતું પણ નથી. પરિસ્થિતિથી બધા વાકેફ છીએ. ખેડૂતો રજૂઆત કરવા જાય તો જ સરકારમાં આપણે રજૂઆત કરવી જોઈએ. તો તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ છે એને સંપૂર્ણપણે જવાબદારી બને છે કે પોતાના વિસ્તાર માટે જે લોકોની સમસ્યા છે, ખેડૂતોની સમસ્યા છે એના નિરાકરણ માટે કામ કરવું જોઈએ. પણ એ અહીં ઉલટી ગંગા વહે. 6-7 તારીખમાં અમે જે આંદોલન કર્યું, અમે 3 જણ રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ તમે જે આ કૃષિ મહોત્સવ કરો છો, મોટા તાઇફાઓ કરો છો, એની જગ્યાએ ખેડૂતોની સમસ્યા ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો મને એવું લાગે છે કે તમારે ખેડૂતોને ભેગા કરવા માટે, ટાર્ગેટ પૂરા કરવા માટે તમારે દોડાદોડી નહીં કરવી પડે. ખેડૂતો સામેથી આવશે કે ભાઈ આપણે કૃષિ મહોત્સવમાં જવું. તો એ રજૂઆત કરી તો અમુક લોકોને ગમતું નથી. એ રાજકીય મુદ્દો છે એવું સમજાવીને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન અમુક લોકો કરે છે. સંપૂર્ણપણે ધારાસભ્યશ્રીની જવાબદારી બને છે કે પોતાના વિસ્તાર માટે જે ખેડૂતોની જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે એના હલ માટે એને રજૂઆત કરવી જોઈએ. પણ આજ દિવસ સુધી કોઈ રજૂઆત થઈ હોય લેખિત રીતે તો એ મારી સામે નથી. જો કદાચ એમને કરી હોય અને જો એ સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરશે તો હું માફી માંગી લઈશ, પણ મારી સામે નથી આવી કે અત્યાર સુધી કોઈ ધારાસભ્ય કોઈ રજૂઆત કરી. બિલકુલ. તમે પૂછો ભાઈ ખાતરની અછત હોય તો શું ખરેખર શું અસર પડે છે ખેડૂતો માટે? કહું મારે એક સિમ્પલ ઉદાહરણ આપું છું કે ઘઉંનું કોઈએ વાવેતર કર્યું હોય અને પ્રથમ પિયત 18 દિવસથી 21 દિવસે આપવામાં આવે તો એ સમયે ખરેખર યુરિયા ખાતરની જરૂર પડે. મુખ્ય 3 પોષક તત્વોની જરૂર પડે છે. મેઇન ન્યુટ્રિશન જેને આપણે વાત કરીએ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. નાઇટ્રોજનનો રાસાયણિક મુખ્ય સ્ત્રોત યુરિયા છે. ફોસ્ફરસનો મુખ્ય સ્ત્રોત જે છે ડીએપી છે. પોટાશ માટે એમઓપી આપણે ગણીએ છીએ કે એનો પોટાશનો મુખ્ય સ્ત્રોત છે. પણ ખેડૂતો મોટાભાગે નાઇટ્રોજન અને ફોસ્ફરસનો ઉપયોગ કરતા હોય છે. પાયા માટે ડીએપી અથવા તો 12-32 અથવા તો પોટાશ અને પછી પૂરતી ખાતર તરીકે યુરિયાનો જથ્થો આપવાનો હોય છે. જો આ જથ્થો સમયસર આપવામાં ન આવે તો 25% થી લઈને 30% સુધીનો ઘટાડો તો ઉત્પાદન ઉપર થાય જ છે. અને એ પછી ઉત્પાદન જે મળે છે એ પણ ક્વોલિટી વાળું નથી મળતું. કારણ કે જે નાઇટ્રોજનની જે પાકને જરૂર પડે છે જો સમયસર આપવામાં ના આવે તો ઉત્પાદન ઉપર અસર પડે છે અને ક્વોલિટી ઉપર પણ અસર પડે છે. એટલે બંને પ્રકારે અસર પડે છે. એટલે ખેડૂતોએ પણ એકજૂથ થવાની જરૂર છે.
સરકારનો વિરોધ કરવાની વાત નથી, સરકારની ખોટી નીતિઓ છે કે જે નીતિઓના કારણે લોકોએ સમસ્યા વેઠવી પડે છે, ખેડૂતોએ સમસ્યા વેઠવી પડે છે, ત્યારે આપણા ચૂંટાયેલા પદાધિકારીને પણ સવાલ કરવાની હિંમત આપણે રાખવી જોઈએ. એ પછી ગ્રામ પંચાયતમાં સરપંચ હોય, તાલુકા પંચાયતનો સભ્ય, જિલ્લા પંચાયતનો સભ્ય, MLA હોય, MP હોય કે કોઈ પણ ચૂંટાયેલા પદાધિકારી હોય, એને સવાલ કરવાની હિંમત રાખવી પડે. બિલકુલ, એટલે કે તમામે સાથે મળીને અવાજ ઉઠાવવો પડશે તો જ આ સમસ્યાનું સમાધાન આવશે. પણ ફરી એક સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે આખરે મંડળીઓ સુધી ખાતરની જે પ્રોસેસ છે એ સરકારે એક સિસ્ટમેટિક બનાવી છે, તો પછી ખાતર પહોંચ્યા પછી એ ખાતર જાય છે કે તેના વિશે કરીશું ચર્ચા એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે. ભરતભાઈ અને રાહુલભાઈ જોડાયેલા છે, બંને ખેડૂત છે અને ખેડૂત આ ખાતરની સમસ્યાને એના કરતાં વધારે કોણ સમજી શકે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી રાહુલભાઈ સાબરકાંઠા, અરવલ્લી, આ તરફ મહેસાણા, બનાસકાંઠા, તમામ જગ્યાએ આખું ઉત્તર ગુજરાતમાં આ સમસ્યાની બૂમો પડતી હતી. કોઈક અવાજ ઉઠાવે છે તો કોઈક અવાજ ઉઠાવતું નથી અને રાહ જુએ છે કે ખાતર મળી જશે. આ ઉપરાંત હમણાં થોડા દિવસ પહેલાં ડુંગળીના ભાવમાં પણ એ સમસ્યા હતી. રાહુલભાઈ, સવાલ એ છે કે આ પ્રકારની સ્થિતિમાં હંમેશા ખેડૂત જ કેમ એનો શિકાર બનતું હોય છે, કારણ કે રજૂઆતો અનેક વખત કરવામાં આવે છે. હમણાં ભરતભાઈ સાથે વાતચીત કરતા હતા કે કોણે રજૂઆત કરી છે એમને ખ્યાલ નથી, પણ જ્યારે મત લેવાની વાત આવે ત્યારે આ જ નેતાઓ, આ જ ધારાસભ્ય બનવા માગતા લોકો આપના ઘર આંગણે આવે છે અને સમસ્યાઓનું સમાધાન કહેવાની વાતો કરતા હોય છે. શું અરવલ્લીની આસપાસ અને અરવલ્લીમાં આ સમસ્યા છે તો ત્યાંના કોઈ સ્થાનિક આગેવાન, કોઈ નેતા, કોઈ ધારાસભ્ય આવ્યા ખરા એવા વિસ્તારમાં? ના, મારી ધ્યાન મુજબ અત્યાર સુધી ખાતરના પ્રશ્ન માટે તો કોઈ પણ પદાધિકારી અવાજ ઉઠાવ્યો હોય એવું મારા ધ્યાન ઉપર નથી. વચ્ચે અમે એક વખત રજૂઆત કરી હતી, ઉગ્ર વિરોધ પણ નોંધાયો હતો અને પછી હજી પણ જો કે ખાતર અમને મળતું તો થયું નથી. અમે વચ્ચે ખૂબ ઉગ્ર રીતે રજૂઆત કરી હતી. 500 થી 600 ખેડૂતોએ અહીંયા અમને કીધું પણ હતું કે જો આના વિશે આંદોલન કરવું પડે તો કરીશું એમ, અને જો લોકલ ચાહે તાલુકા સદસ્ય હોય, જિલ્લા સદસ્ય હોય યા ધારાસભ્ય શ્રી હોય યા સાંસદ શ્રી હોય તો એમને ખાતર માટે મારા ધ્યાન ઉપર એવું નથી આવ્યું કે ખાતર માટે કોઈ ખેડૂતોને તકલીફો માટે રજૂઆત કરી હોય. હા, અમારા તાલુકાની વિસ્તારની વાત કરીએ તો કદાચ કૃષિ મહોત્સવ ઉત્સવ જે ઉજવવાનો હતો એમાં ભીડ ભેગી કરવાની હતી, ત્યારે લોકોને આમંત્રણ જરૂર આપવામાં આવ્યા હતા કે તમે આવજો, અમારું સારું દેખાય. પણ જ્યારે ખાતરની વાત આવે તો ત્યારે લગભગ તો હું માનું છું ત્યાં સુધી અમારા જે અહીંયા લોકલ એમનો ખાતરનું હજી સુધી ખ્યાલ જ નથી કે તાલુકામાં ખાતરની તંગી થઈ છે એવું એમના તો ધ્યાન ઉપર જ નહીં આવ્યું એમ. એ રીબીનો કાપવામાં જ વ્યસ્ત છે અત્યારે હાલ. ખેડૂતોની તકલીફોમાં નહીં પણ રીબીનો કાપવામાં જ વ્યસ્ત પડેલા હવે એવું લાગી રહ્યું છે અમારા જે સદસ્ય શ્રી છે. બિલકુલ ભરતભાઈ, સમસ્યા આપે કહ્યું કે ખાતર ન મળે સમયસર તો કયા પ્રકારની સ્થિતિ ઊભી થાય છે. આ તરફ અરવલ્લીનો એક આ સમસ્યા છે કે ખેડૂતો કહી રહ્યા છે કે કોઈ જે ચૂંટીને આવેલા પ્રતિનિધિ છે અથવા તો જે પદાધિકારી છે એમને ખ્યાલ જ નથી કે ખેડૂતોને કયા પ્રકારની મુશ્કેલી પડી રહી છે. જો ભરતભાઈ આને આ સમસ્યા રહે છે, કારણ કે હમણાં થોડા દિવસ પહેલાં જ અમણે કહ્યું હતું દિલીપભાઈ સંઘાણીએ કે ખાતરનો જથ્થો પ્રોસેસ થઈ રહ્યો છે અને પહોંચી જશે. જો હજુ પણ ખાતર મળતું નથી, એક અઠવાડિયાનો સમય જાય, 10 દિવસનો સમય જાય, તો આપના વિસ્તારની સ્થિતિ, ગુજરાતમાં જે ખેડૂતોને ખેતર મળતું નથી એ ખેડૂતોની સ્થિતિ કયા પ્રકારની થાય? જો એક જવાબદાર આગેવાન આવી વાતો કરે કે ખાતરની બનાવવાની પ્રોસેસ શરૂ છે અને પહોંચી જશે, તો માનું છું કે આનાથી શરમજનક વાત કોઈ ના હોઈ શકે. કારણ કે એ પોતે પણ ખેડૂત છે, હું માનું છું દિલીપભાઈ સંઘાણી. અને ખેડૂત હોય તો અત્યારે શિયાળો વાવેતર કર્યાના લગભગ 1 મહિના કરતા વધારે સમય વીતી ગયો છે. એટલે યુરિયા આપવાનો એક જે સમયગાળો છે એ સમયગાળો વીતી ગયો. સમજી લ્યો 15 થી 20% નુકસાન છે. હજુ પણ જો એને યુરિયા ના મળે તો ઘણી બધી સ્થિતિ બગડી શકે એવી પણ છે.
જો ડીએપી વગર ઘણા બધા ખેડૂતોએ પાયાના ખાતર નાખ્યા વગર અથવા તો જે તે ખાતરમાં બીજું ખાતર મળતું હતું, બહારથી ડુપ્લિકેટ ખાતર મળતું હતું અથવા ભેળસેળ વાળું મળતું હતું અથવા કોઈ પ્રાઇવેટ કંપનીનું મળતું હતું, એ ખાતરનો ઉપયોગ કરીને ખેડૂતોએ વાવેતર તો કરી દીધું. પણ હવે યુરિયા નથી. યુરિયાનો પણ એક સમય હતો યુરિયા આપવાનો, જે 18 થી 20 દિવસના ગાળામાં, એ સમય પણ વીતી ગયો. તો હવે ખાતર બનાવવાની પ્રોસેસ કરવાની પહોંચી જશે એવો આલાપ કરવા કરતા એના ઉપર સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે સરકાર આમાં ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી છે. સરકારની ક્યાંક ને ક્યાંક નબળાઈ રહી ગઈ છે. એક્સટેન્શન ડિપાર્ટમેન્ટે જે જવાબદારી પૂર્વક કામગીરી કરવી જોઈએ એમાં પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા છે. સંપૂર્ણ સદંતરપણે આપણે માની શકાય તમારી વાત ઉપરથી. એટલે જો હજુ પણ જો યુરિયા ખાતરનો જથ્થો સમયસર પહોંચાડવામાં નહીં આવે, જો હજુ પણ આપે છે તો કઈ રીતે આપે છે? એક ખેડૂતને 2 થેલી આપવાની, હવે કોઈને 1 એકર જમીન અથવા 2 એકર જમીન છે અથવા તો વધારે જમીન છે, તો એવા સમયમાં યુરિયાને સંપૂર્ણ પાકને ના આપી શકે તો પણ ઉત્પાદન ઉપર માથે અસર પડે. અમુકને આપીએ અને ઓછો આપીએ તો પણ કોઈ મતલબ નથી, તો ખાલી આપણા મનને શાંતિ આપીએ એના જેવું થયું. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે અગાઉથી, જેમ આપણે રાહુલભાઈ કીધું કે ભાઈ સરકાર પાસે આંકડા હોય છે કે શિયાળુ વાવેતરમાં કયા કયા પાકનું વાવેતર થયું છે, કેટલા હેક્ટરમાં વાવેતર થયું છે, કયા વિસ્તારમાં કયા પાકનું વાવેતર થયું છે, એના આંકડા હોય છે. જો એના આંકડા હોય છે તો અગાઉ આયોજન કેમ નથી કરતા ખાતર બનાવવા માટે? અગાઉ પ્રોસેસ કેમ નથી કરતા? અગાઉ પહોંચી જશે એવી કેમ વાતો નથી કરતા? કૃષિ મેળાઓ કરે છે ત્યારે કૃષિ મેળાઓમાં મોટી મોટી વાતો કરે છે, પ્રદર્શન કરે છે, પણ ખરેખર ખેડૂતોની સમસ્યાને જાણવાનો પ્રયત્ન તો કરો. ખેડૂતોના મનની વાત તો ક્યારેક જાણવાનો પ્રયત્ન તો કરો. ખેડૂત શું સમસ્યાનો સામનો કરે? આજે તમે મગફળી ખરીદી કરો છો તો મગફળી ખરીદીમાં ગુણે 50 રૂપિયા લઈને વેપારીઓની મગફળીને દાખલ કરવામાં આવે છે. એવા ઉદાહરણો સામે છે, પુરાવા સાથે કહું. આ કોઈ મનગઢત વાતો નથી, આ કોઈ અફવાઓ નથી, આ ખોટી વાતો કે સરકારને બદનામ કરવાની વાતો નથી. પુરાવા છે કે ખેડૂતને મેસેજ આવે છે, એની તારીખ અલગ હોય પણ એની ખરીદ તો અગાઉ થઈ ગયેલી હોય. ક્યાંક ને ક્યાંક ખેડૂતોની પણ જવાબદારી છે કે પોતાના ખાતામાં મગફળી વેપારીઓને નાખવા દે. અમુક ટકા કમિશનની લાલચમાં લાલચ, બધા એકબીજા સામસામે જવાબદાર. પણ ક્યાંક ને ક્યાંક સરકારે આ બધી જે વ્યવસ્થાઓ છે એને સમજવી જોઈએ અને વ્યવસ્થાઓમાં ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે એવું વ્યવસ્થા પણ સરકારે કરવાની જરૂર છે. દિલીપભાઈ સંઘાણીને પણ ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ કે સાહેબ હવે આ સમય વીતી ગયો છે યુરિયા આપવાનો. જેમ ડીએપી નો સમય વીતી ગયો પછી ડીએપી મબલક મળ્યું અને તમારે જે ખાતર પધરાવવાનું હતું પ્રાઇવેટ કંપનીઓનું, એ ખેડૂતોને તમે પધરાવી દીધું. ક્યાંક ને ક્યાંક વધારે કમિશન લઈને ખાતરો પધરાવી દીધા, નેનો ડીએપી નેનો યુરિયા આપીને ખાતરો પધરાવી દીધા અને હવે એક પરિસ્થિતિ તમે યુરિયામાં કરો છો. એક સમય હતો યુરિયા નાખવાનો, સમય વીતી ગયો છે. હજુ પણ એક તબક્કો આવશે એવો કે જ્યારે યુરિયાની જરૂર પડશે, ફળફૂલ અવસ્થાએ, ત્યારે પણ જો આવી પરિસ્થિતિ સર્જાય તો ખેડૂતો ક્યાંક ને ક્યાંક મોટા નુકસાનની ભીતિ સામનો કરશે એવું મને લાગે. બિલકુલ, આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.